પ્રેમ કરીને ભાગીને લગ્ન કર્યા પછી સમાધાન થયું અને લાગ્યું કે હવે મામલો શાંત થઈ જશે, પરંતુ એ જ મુદ્દો અપહરણ સુધી પહોંચી જાય તો વાવ થરાદમાં બનેલી આ ઘટનાએ ફરી એકવાર બતાવ્યું છે કે વ્યક્તિગત સંબંધો ક્યારે ગુનામાં ફેરવાઈ જાય છે એની કોઈ ખાતરી નથી. યુવકનું અપહરણ થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. તો આખરે શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. સુઈગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એટા ગામની સીમમાં જાહેર રસ્તા પર યુવકનું અપહરણ થયાની ઘટના સામે આવતા પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું હતું. ઘટનાની ગંભીરતા જોતા મોડી રાત્રે જ પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી અને ટેકનિકલ તેમજ માનવ સૂત્રોના આધારે તપાસ શરૂ કરવામાં આવી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે પીડિત હિતેશભાઈ લાલજીભાઈ આશરે મોરવાડા ગામની યુવતી સાથે ભાગીને પ્રેમ લગ્ન કર્યા હતા. ત્યારબાદ બંને પરિવારો વચ્ચે સમાધાન થયું અને યુવતીને તેના ઘરે પરત મોકલવામાં આવી. પરંતુ આ સમાધાન બાદ પણ મામલો શાંત રહ્યો નહીં. યુવતીના પરિવારજનો દ્વારા હિતેશભાઈનું અપહરણ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું. અપહરણ બાદ આરોપીઓ યુવકને લઈને વાપી તરફ ભાગી ગયા હતા અને પોલીસને ગેરમાર્ગે દોરવા માટે સિમ કાર્ડ બદલી નાખ્યા હતા. ત્યારબાદ તેઓ કચ્છ તરફ નાસવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ પોલીસે સીસીટીવી ફૂટેજના અને કોલ ડિટેલ્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીઓનું લોકેશન ટ્રેસ કર્યું અને આખરે તેમને ઝડપી પાડવામાં સફળતા મેળવી. સાંભળો આ મામલે પોલીસે શું કહ્યું. ગત 1 તારીખના રોજ એક અપહરણનો ગુનો દાખલ થયેલો. આ ગુનાની હકીકત એવી છે કે સુઈગામ પોલીસ સ્ટેશનના ગુના નંબર 135/2026નો ગુનો છે. જે ગુનાની અંદર જે ફરિયાદી છે લાલજીભાઈ, એ ફરિયાદીનો પુત્ર કે જે બાબર જતો હોય છે, ત્યારે ફરિયાદીના પુત્ર હિતેશભાઈને એક ગાડીની અંદર 4 વ્હીલની અંદર લોકો આરોપીઓ છે એ આવે છે અને એનું અપહરણ કરી અને લઈ જાય છે અને પછી એને અલગ અલગ જગ્યાએ મતલબ ત્યાં લઈ જાય છે વાપી બાજુ. આ બાબતે ફરિયાદી સુઈગામ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ કરે છે અને ફરિયાદ કર્યા પછી તાત્કાલિક અમારા આઈજી સાહેબ છે એમની સૂચનાથી આઈજી સાહેબ અમારા અને અમારા એસપી સાહેબ ચિંતન તરૈયા સાહેબની સૂચનાથી સુઈગામના પીઆઈ HM પટેલ આ તપાસ સંભાળી લે છે અને તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી અને આરોપીઓની શોધખોળ શરૂ કરે છે. અને એ દરમિયાન જે ભોગ બનનાર છે એ પણ મળી આવે છે અને આરોપી પણ અમારા મળી આવે છે. હકીકત એવી છે કે આ લોકો પહેલાં વાપી જતા રહે છે અને વાપીથી પછી કોઈ મેજરનું સિમ કાર્ડનો યુઝ કરી અને પછી ભુજ જાય છે અને ભુજથી અમારા સુઈગામના પીઆઈ HM પટેલ છે એ તપાસ મતલબ કરે છે અને એમાંથી એને આરોપી મળી આવે છે. આરોપી પાસેથી જે 4 વ્હીલ વાહન છે પણ કબજે કરવામાં આવે છે. આરોપી જગદીશભાઈ ધરમસિંહભાઈ સોલંકી, પિયુષ કથુભાઈ પારેગી અને પ્રવીણભાઈ કરશનભાઈ પારેગી, આ 3 આરોપીની અમે ધરપકડ કરી લીધેલી છે અને આગળની કાર્યવાહી અત્યારે રિમાન્ડ મેળવવાની બધી ચાલુ છે. આ બાબતનો ગુનો બનેલો હતો પણ પોલીસની ત્વરિત એક્શનના હિસાબે અમે ભોગ બનનારને છોડાવી લીધેલ છે. બનાવની મૂળ અદાવત એવી છે કે ભોગ બનનાર જે છે હિતેશભાઈ, એ હિતેશભાઈને અગાઉ એમના સામાજિક રીતે કોઈ મતલબ પ્રેમ સંબંધ હશે કોઈ છોકરી સાથે અને પછી એ લોકોએ સમાધાન થઈ ગયું. છતાં પણ સમાધાન થઈ જવા છતાં પણ આ લોકોએ હિતેશભાઈને પર રાગ દ્વેષ રાખી અને એનું અપહરણ કરી અને આ બનાવ બનેલો. સાહેબ, અગાઉ કોઈ આરોપીઓ ગુનાહિત કેસ ધરાવે ખરા? તપાસ ચાલે છે અત્યારે. અમે આરોપીના બીજા અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં એની યાદી મોકલેલી છે. એના ઉપરથી એની તપાસ થઈ રહી છે કે કેટલા ગુનાઓમાં સંડોવાયેલા છે. આ ઓપરેશન દરમિયાન પોલીસે પીડિત હિતેશભાઈને આરોપીઓના કબજામાંથી સુરક્ષિત રીતે છોડાવી તેમના પરિવારને સોંપ્યા, જેનાથી પરિવારમાં રાહતનો માહોલ જોવા મળ્યો. આ મામલે પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં જગદીશભાઈ સોલંકી જે પાટણના છે, પિયુષભાઈ પારેગી અને પ્રવીણભાઈ પારેગી બંને મોરવાડ સુરગામના છે. હાલ તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને અપહરણ પાછળના કારણો તથા અન્ય સંડોવણી અંગે વધુ તપાસ ચાલુ છે. અંતમાં સવાલ એ છે કે શું પ્રેમ સંબંધોના મુદ્દાઓને આટલા હદ સુધી લઈ જવું યોગ્ય છે? શું સમાધાન પછી પણ આ પ્રકારની ઘટનાએ સમાજમાં ખોટો સંદેશ નથી આપતો? પ્રેમથી શરૂ થયેલી આ ઘટના આ ગુનામાં ફેરવાતા ઘણા સવાલો ઊભા થયા છે. આ મામલે તમારું શું માનવું છે? અમને કમેન્ટમાં જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક સમાચાર માટે સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.